વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પાઠ ભારતના વારસા વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ભારતનો વારસો ખૂબ જ સમૃદ્ધ છે, વૈવિધ્યસભર છે અને ભાગીદાર છે. પ્રાચીન પુસ્તક વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલું છે એનું નામ ભારત વર્ષ છે. પ્રાચીન ગ્રંથોમાં ભારત વિશે ઘણા બધા નામ પ્રયોજવામાં આવેલા છે. એમાં ભારતખંડ, આર્યવર્ત, જંબુદ્વીપ જેવા નામો લેવામાં આવેલા છે. ભારત એક ઉપખંડ જેટલો વિશાળ દેશ છે અને ભારતનો વારસો સમૃદ્ધ એ માટે છે કે ભારતના લોકોની પોતાની પણ સમૃદ્ધિ હતી, સંસ્કૃતિ હતી, એ પણ સમૃદ્ધ હતી અને સાથે સાથે વિદેશી પ્રજાની જે સંસ્કૃતિ હતી એને પણ આપણે સ્વીકારી, જેની ડિટેલ આપણે આગળ જોઈશું. અહીં મુદ્દો આવે છે ભારતનું સ્થાન અને કદ. ધોરણ 9માં આના વિશે આપણે ડિટેલમાં ભણી ગયા છીએ. ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિમી છે. કદની દ્રષ્ટિએ વિશ્વમાં આપણો 7મો નંબર છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજો નંબર છે. ભારતનો વૈવિધ્યસભર વારસો શા માટે છે? આપણે આગળ વાત કરી તેમ ભારતમાં પ્રાચીન સમયથી માંડીને મધ્યયુગ સુધી ઘણી બધી વિદેશી પ્રજા આવી. એ લોકો પાસે પોતાના આચાર, વિચાર, રહેણી કહેણી, પોતાની ધાર્મિક માન્યતાઓ, પોતાનો પહેરવેશ, પોતાના તહેવારો એ બધું જ હતું. એ લોકો અહીં આવીને વસ્યા ત્યારે આપણને અને આપણી સંસ્કૃતિને એમના જે રિવાજો વધારે સારા લાગ્યા એ આપણે સ્વીકારી લીધા અને આપણી સંસ્કૃતિમાં એને ઉમેર્યા અને એના કારણે આપણો વારસો દિવસે દિવસે, મહિનાઓ અને વર્ષો વધારે ને વધારે સમૃદ્ધ અને વૈવિધ્યસભર બનતો ગયો. આગળનો મુદ્દો છે સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે માનવીની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. વધારે ડિટેલમાં આપણે જોવા જઈએ તો માનવીના આચાર, વિચાર, રહેણી કરણી, માનવીની ધાર્મિક માન્યતાઓ અને જીવનના ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા સંસ્કારો, એ બધાનો જ સરવાળો એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ પછી આવે છે ભારતનો વારસો. વારસો એટલે શું? તો આપણા આચાર, વિચાર, રહેણી કરણી એ બધું જ જે પૂર્વજો તરફથી આપણને પ્રાપ્ત થાય છે એને આપણે વારસો કહીએ છીએ. એક પેઢી પોતાની આવનારી પેઢીને પોતે શીખેલી, પોતે મેળવેલી બાબતો શીખવાડે છે અને એ નવી પેઢી પોતાની એ જ બાબતો બીજી આવનારી પેઢીને શીખવાડતી જાય છે અને એને આપણે વારસો કહીએ છીએ. વારસાના પ્રકારોની વાત કરીએ તો આ ચેપ્ટરમાં વારસાના 2 પ્રકાર વિશે ભણવાનું છે. એમ તો ઘણા બધા વારસા હોય છે, જૈવિક વારસો, ભૌતિક વારસો. એ જ રીતે અહીં આપણે ભણવાનું છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે એની વ્યાખ્યા થાય છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. મિત્રો, ધોરણ 9માં તમે કુદરતી સંસાધનો વિશે ભણી ગયા હતા. કુદરત તરફથી આપણને ઉપયોગી હોય તેવી જે કંઈ ચીજ વસ્તુ આપણને પ્રાપ્ત થાય એને આપણે કુદરતી સંસાધન કહેતા હતા. 10મા ધોરણમાં વસ્તુ એ જ ભણવાની આવે છે, માત્ર નામ બદલાયું છે. હવે કુદરતી સંસાધનોને ધોરણ 10માં આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીશું. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો આવે છે? તો નદીઓ, પર્વતો, છોડવાઓ, વૃક્ષો, નદી, ઝરણા,
પશુ પક્ષીઓ, આ બધું જ એનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. પ્રાકૃતિક વારસાની કેટલીક બાબતો અહીંયા આપણે જોઈએ. એમાં પહેલાં આવે છે ભૂમિ દ્રશ્યો. મિત્રો, ભૂમિ દ્રશ્યો ભૂમિ આકારોમાંથી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે હિમાલય એ ભૂમિ આકાર છે. આ ભૂમિ આકાર હિમાલય પર જ્યારે આપણે જઈએ ત્યારે ત્યાં કોઈ ઝરણું વહેતું હોય તો એને ભૂમિ દ્રશ્ય કહી શકાય. ફરવાલાયક સ્થળ હોય, યાત્રાધામો હોય, જેમ કે બદ્રીનાથ, કેદારનાથ, તો એ ભૂમિ દ્રશ્ય છે. હિમાલય એ ભૂમિ આકાર અને ત્યાં જોવા મળતા જે સ્થળો છે એને આપણે ભૂમિ દ્રશ્યો તરીકે ઓળખીએ. એના પછી આવે છે નદીઓ. ભારતની સંસ્કૃતિએ નદીઓને લોકમાતા કહી છે. શા માટે કહી છે? તો કે ભારતીય સંસ્કૃતિ, જે હડપ્પીય સંસ્કૃતિ છે, જેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ સિંધુ ખીણની સંસ્કૃતિ જે આપણા પૂર્વજો હતા એ સિંધુ અને રાવી નદીને કિનારે એ લોકોએ પોતાનો વિકાસ કર્યો હતો. શરૂઆતમાં જ્યારે ખેતી માટે, પોતાના જીવન નિર્વાહ માટે એમને ઝઝૂમવાનું હતું ત્યારે એ લોકોએ નદી કિનારે રહેવાની શરૂઆત કરી, અને સૌથી આધારભૂત સંસાધન એમનું કોઈ હતું તો એ નદી હતી. અને વર્ષોના વર્ષ, પેઢીઓની પેઢીઓ, હજારો વર્ષો પછી આપણે જે સુસંસ્કૃત માણસ બની શક્યા છે એ આ નદીઓને કારણે જ છે. અને એટલે જ આપણી સંસ્કૃતિ નદીઓને લોકમાતા તરીકે ઓળખે છે, એમની પૂજા કરે છે, કેમ કે એમનું મહત્ત્વ આપણે જાણીએ છીએ. આપણી સંસ્કૃતિ એનું મહત્ત્વ જાણે છે. એના પછી આવે છે વનસ્પતિ જીવન. મિત્રો, તમે જાણતા હશો કે આપણા જીવન નિર્વાહ માટે, આપણા જીવવા માટે વનસ્પતિ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આપણા ખોરાક માટે દરરોજ વનસ્પતિના કોઈ પણ સ્વરૂપની આપણે જરૂર પડે છે. સાથે સાથે આરોગ્યની રીતે વનસ્પતિ આપણને ખૂબ ઉપયોગી થાય છે. ઔષધીય વનસ્પતિની આપણે વાત કરીએ તો આમળા, બહેડા, હરડે, અશ્વગંધા, સર્પગંધા જેવી ઔષધીય વનસ્પતિઓ આપણને વનસ્પતિ જીવનમાંથી જ પ્રાપ્ત થાય છે. સાથે સાથે આ વનસ્પતિ આપણી સંસ્કૃતિમાં, ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક મહત્ત્વ પણ ધરાવે છે. જેમ કે પીપળો, વડ અને તુલસીને આપણે પૂજીએ છીએ. વડ સાવિત્રીનું વ્રત કદાચ તમને યાદ હશે. વડની આપણે પૂજા કરતા હોઈએ છીએ, રોજે રોજ તુલસીની પણ પૂજા કરતા હોઈએ છીએ, પીપળાની પણ પૂજા કરતા હોઈએ છીએ. આપણી સંસ્કૃતિમાં આ જ રીતે વનસ્પતિનું મહત્ત્વ પણ ખૂબ જ રહેલું છે. એના પછી પ્રાકૃતિક વારસામાં આવે છે વન્યજીવન. આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં વન્યજીવોનું પણ ખૂબ જ મહત્ત્વ આંકવામાં આવેલું છે. અને એટલે જ આપણે પશુઓને પણ પૂજતા હોઈએ છીએ, સાથે સાથે એનું મહત્ત્વ પણ સમજતા હોઈએ છીએ. આપણા દેવી દેવતાઓના વાહન તરીકે આપણે કોઈ પણ પશુ પક્ષીને મૂકેલા છે અને એની આપણે પૂજા કરતા હોઈએ છીએ. સાથે સાથે વર્તમાન સમયમાં પ્રાકૃતિક વારસાના ભાગ તરીકે પણ એનો શિકાર નહીં કરવો, સરકાર દ્વારા એના માટે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્રો બધું બનાવવામાં આવેલું છે. આપણા ભારતની ઓળખ માટે આપણી સાંસ્કૃતિક વારસાની ઓળખ માટે આપણી પાસે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે 4 સિંહોની આકૃતિ. એ પણ એક પ્રાણીના નામે આપણે ઓળખીએ છીએ. અને આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. ગુજરાતનું રાજકીય પ્રાણી સિંહ છે. વિશ્વમાં ભારત માત્ર એક એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે. પૂર્વ ભારત બાજુ વાઘ અને પશ્ચિમ ભારત બાજુ સિંહ, અને તે પણ ગુજરાતમાં. આ વાત થઈ આપણી પ્રાકૃતિક વારસા. એના પછી આપણી વાત આવે છે સાંસ્કૃતિક વારસાની. સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરીએ તો એની વ્યાખ્યા એવી થાય છે કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કોની પાસે હોય તો કે પૂર્વજો પાસેથી.